મારા બાપે કીધું છે કે જંગલમાંથી ગેંડું આવીને આપણા આવેડાનું બધું પાણી પી જાય અને અમારે ભેંસું રહે તરસી એટલે રહ્યું ને આવું આવેડે જવા દઈએ ગેંડું આવે ને એટલે મારા બાપુને કહેવાનું લે હાલ્યો જાવ ગેંડો તો અહીંયા જ છે મારો બેટો મારા મોર આવેડે ગેંડો પોગી ગયો આને રહ્યું ને મારા બાપુને કહેવા ન જાવ અને હું પાણા દાબીને તગડું જો મારા બાપુને કહેવા જાય ને તો આ બધું પાણી પી જાય છે મારો બેટો ખારો થાય છે ઊભો રે તારી જાત ના અરે બાપ રે તો વાય તો લઈ ભાગો દે મગ્ન પાયો હું કીધું ને પૈસા માગું તો મહણીઓ પૈસા નથી આપતો આ તો એના ઘરે જ જવું છે જો આ પૈસા ન આપે ને તો લપ કરવાનું થાય છે બાકી પૈસા લીધા વગર પાછું નથી આવવું અરે બાપ રે જાડિયાના છોકરા મને તો ગેંડો થઈ ગયો હવે શું કરું એક કામ કરું કાયગા જાડિયા જઈને કહી દઉં ઈ કાંઈ કરશે હા લાલ ટપુડા મારી વાત સાંભળ આપણે વાડીએ શીણા વાયા છે અને શીણા થઈ ગયા છે આવડા મોટા હવે એને આપણે નીંદવાના તારો બાપ ખડ કેવડું મોટું થઈ ગયું હવે શીણા નથી દેખાતા એ જાડિયા તે હું તારો ડો દાડિયા હાટું તો જો તો હું થયું કાલ આવવાના જ છે દાડિયા હા તે વાંધો ને હાલ વાડીએ જઈને આપણે તો થોડું ઘણું કામ કરી હાલ ઓ જાડિયા ઉપર રે અરે બાપ રે આ રોહિતિયાને શું કામ છે એટલે બોલ ને ભલામણા શું કામે અત્યારે કા કામે વાડીએ આવી એ જાડિયા તમે વાડીએ પૈસી જાયજો તારા છોકરાને બસાવી લે તારા છોકરા વાયા ગેંડો થઈ ગયો છે અરે બાપ રે તો કાયકા મારા છોકરાને બચાવવો જોઈશે હે ટપુડા વાડીએ પૈસી જાયજો હાલ પેલા મારા છોકરાને બચાવી લે હાલ એ જાડિયા ઈ જનાવર છે માણા નથી આપણે નો બસાઈએ કી તું પોલીસ વાળાને ફોન કરી દે ઈ બસાવશે એ વાત હાચી હે હું કાયકા પોલીસ વાળાને ફોન કરું હાલો સાહેબ હું હનુમાનગઢથી જાડિયો બોલું તમે કાયકા અમારા ગામમાં આવો અરે સાહેબ ઇમરજન્સી કેસ છે ઉતાવળ રાખજો નકર નો થવાનું થઈ જાય છે હા વાંધો નહીં ઓય સાહેબ આમ આગળ આવે છે હાલો આપણે પેલા સાહેબ પાસે જાય અને પછી મારા છોકરાને બચાવશું હાલો કાઈ ગા ભાગુ જશે નકર મને મારી નાખ્યા કોક બસાવો નકર આ મને મારી નાખશે કોક બસાવો હાલો હાલો જમાદાર ઉતાવળ રાખો ઓલા જાડિયાનો ફોન આવ્યો તો કે નો થવાની થાય છે આ મારું દીકરું ગામમાં શું થયું હોય છે એ જ કાંઈ ખબર નથી પડતી જમાદાર ઊભા રહ્યો તો આ જાડિયોની આવતા લાગે છે હાય જાડિયા અહીંયા હું ભલા માણા ઇમરજન્સી ફોન કર્યો તો અને હું નો થવાની થાય છે એ સાહેબ કાયકા મારા છોકરાને બચાવ્યો મારા છોકરા વાય ગેંડો થઈ ગયો એ કંઈક નો થવાનું થાય પેલા એને બચાવ્યો હાલો અરે બાપરે નો હોય તું જાડિયા હાસુ કેસ સાહેબ હું હાસું કહું છું તમે તો હા વિશ્વા વિનાના છો તમને મારો વિશ્વા ન આવતો હોય ને તો પૂછવા રોહિતિયાને એને એની આંખે જોયું છે પૂછો એટલે હાસું ને હા જાડિયો કે હાથું તો જાડિયા તારા છોકરાને બસાવો જ જોઈશે એ સાહેબ તો હાલો ઉપાસો શું હાલો કાયકા હાલો પણ ઈ ગયા કઈ બાજુ તો સાહેબ આમ જ જાહે ને હા ઇલકત જાહે હાલો હટ અરે બાપ રે તમાર વાન માં આવે હું કરું
થઈ ગયો નકર જો મને શીંગડું માર્યું હોત ને તો લોંદા બહાર કાઢ લાગે. હાલો હાલો જાડિયા ઉતાવળ રાખો. તારા છોકરાને હદ બસાવો જોઈશે નકર આ ગેંડો નો કરવાની કરશે. સાચી વાત છે સાહેબ. જો એ ગેંડો મારો દીકરો શીંગડું અહીંયા મારશે ને તો અહીંયાથી નીકળશે. કાંઈ મારા છોકરાને ગોતવો જોઈશે. બટા ક્યાં હોતો સાહેબ ઉભા રહ્યો. આમ જોવો એ મારો છોકરો થોડામ તોડ આવે. બટા આવી આવી હાશ મારો છોકરો તો વી આવ્યો. બટા તને કાંઈ છું નથી ને? ના બાપુ. હાશ પણ બટા મને એ ન ખબર પડી તારી ભાઈ આ ગેંડો થઈ કઈ રીતે ગયો? હે તમે નથી કીધું કે હવે એક ગેંડો બી આવી છે? આથી આવી ગયો તો મેં તમને કહેવાનું આવી મેં પાણા દઈ બધી માર વાંહે થયો. તારો બાપ મેં તને ચોખ્ખું કીધું તું કે તું હવે ધ્યાન રાખવા જાતો ભલે જા, ગેંડો આવે તો મને કીજે. કઈ નહીં પાણા મારીને બેઠો. તારો બાપ એવું કહે તો પછી ગેંડો વાંહે ન થાય. હે તો હારું અમે આવી ગયા ને તને કાંઈ છું નહીં. તને શીંગડું ભરાઈ દીધું હોત તો હે મહિનો રેત ને દવાખાને. તારી મને આવું કરે છે. જાડિયા મને એ નથી ખબર પડતી કે આ ગામમાં ગેંડો આવ્યો ક્યાંથી. અરે આ સાહેબ મારે તમને શું કહેવું, તમે કેરના મારી હારે હો. આ તમે ફરતું નથી. આ જંગલ દેખાતું જોવો તો ફરતી બાજુ જંગલ છે પછી નોવી આવે ગેંડો. જાડિયા તારી વાત હાસી છે. આ ફોરેસ્ટ ખાતાવાળા મારા દીકરાઓ જંગલમાં કાંઈ ધ્યાન જ નથી દેતા. હા સાહેબ હા, જો જંગલમાં હરખું ધ્યાન આપતા હોય તો શું જંગલી જનાવર ગામમાં આવે? સાહેબ એને તમે ઠપકો આપો, ઠપકો તો જ ખબર પડશે. કાંઈ વાંધો નહીં જાડિયા, તું ઉપાધિ કરમાં. હું જાઉં છું ફોરેસ્ટ ખાતાવાળા પાસે. એને ઠપકો જ દેવો છે આજ. હા સાહેબ હા, અને ચોખ્ખું કીજો, હરખી ધ્યાન રાખજો. ગામમાં જંગલી જનાવર આવવા ન જોઈએ નકર તમારો વારો તો જ હરખી ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં જાડિયા, તું તારા છોકરાને ગામનાઓને લઈને ઘીરે જા. અમે જઈશી ફોરેસ્ટ ખાતાવાળા પાસે. હાલો જમાદાર. હાલો. મારા બેટાઓ જંગલમાં કાંઈ હરખું ધ્યાન જ નથી દેતા.